આ જલજીરાતે પડી પડી ખારી થઈ ગઈ હો પણ એ લાલુ બાબા આ પાણકા હું ઠક કરો છો વો એ મસ્કા આ પાણા ઠપકરવાથી ને ફેમસ આવી એટલે આમ જો હું પાણાની 200 રૂપિયાની જોડી લાવ્યો 200 રૂપિયા પાણકા હા એ લાલુ બાબા આવા લડીના કટકા મારા ઘરે કેટલા બધા પડ્યા એ મસ્કા તો બોલો તમારે કે 200 રૂપિયા લઈ ગયો આયો રાખો તમારે 200 રૂપિયા ગજબ કેવાય લ્યો પાણકાઈ વેચે છે અત્યારે તો કોનો ફોન આવ્યો હેલો હા હા અચ્છા બરોબર તમારા ઘરે તમારી છોકરીના લગ્ન છે તો એને હાટે એક છોકરો છે તો એમને હા હા ના ના એવો છોકરો કોઈ ધ્યાનમાં નથી હે હાલો હાલો હા હા હું છું ને આમ જો મારું નામ લાલજી કુમાર છે આમ જો મારા ગામમાં હે ને હું ફેમસ માણસ છું હા બધા લાલજી લાલજી કહીને બોલાવે મને બોલો અરે હારો છોકરો સીધો હાવ હે તમારી દીકરીના લગ્ન છે તો ઠામડા ધોવા માટે એક માણસ જોવે છે ઠામડા ધોવા માટે એ હાલાલે મસ્કા ના ના કરો ને વાત હા હા એવું કઈ કહેશે તો હું કહેશો તમને એ હા એ લાલુ બાબા એની છોકરીના લગ્ન છે તો આમ જો ત્રણ છોકરા તો આવી ગયા છે ઠામડા ધોવા વાળા સુધો છોકરો એ ગોતે છે તો બોલો તમારે જાવું છે એ ના ના મસ્કા મને એમ કે ના વ્યવહાર જોવા જવાનું છે ના ના પૂરી વાત તો સાંભળતા હો કે તો સીધો ફોન છોટી લીધો એ મસ્કા લગ્ન કરવા તો શું કરવું પડે એ લાલુ બાબા આમ જો આપણા ગામમાં બધાયથી જે ઝાઝા લગ્ન કર્યા હોય ને એને તમારે છે ને એની કોપી કરવી પડે કોપી હા એ મસ્કા આપણા ગામમાં ગગા છે રાજા લગ્ન કર્યા હા તો બસ ગગા શેઠની કોપી તમે કરવા માંડો એટલે તમારા લગ્ન થઈ જાય કોપી કરવી પડશે એમને જો ગગા શેઠ આવ્યા એ ગગા શેઠ આ ગારાવાળા ચપ્પલ છે ઈ મને પહેરી જત પગમાં એ મસ્કા હું કઈ તારો નોકર નથી હોતી ચપ્પલ તને પહેરાવું એ ગગા શેઠ પાછું વટવાનું છે ને દુકાન મોરી દી મસ્કા દુકાન તારી છે રસ્તો તારો નથી હો હા એવું હું કરો જોન ગગા શેઠ પહેરાઈ જો ને મને આમથી કડ દુખે છે ઉભો રહે તને ચપ્પલ પહેરાઈ દો હા હા પહેરાવો ઓય બાપા મને ચપ્પલ પહેરાવાનું કે લે બોલો લ્યો પટાટી ગયા હે મસ્કા મને કે લાલુ દાદા ચપ્પલ પહેરાવો હા લાલુ દાદા તમે ચપ્પલ પહેરાજો લ્યો હે હું કઈ તારો નોકર છું ઓય બાપા હવે હું ગગા સીટની કોપી કરવા જાઉં છું હવે હા જાવ જાવ કોપી કરવામાં ધ્યાન રાખજો નકર માર ખાશો ઈ થપટ મરી ગયા એક જાગરે ગોકુળ જાગરે ગોકુળ જાગરે તારા શેઠ જગાડે જાગરે ગોકુળ હે જાગરે ગોકુળ જાગ જાગરે ગોકુળ જાગ જાગરે તારા છેઠ જગાડે જાગરે ગોકુળ જાગ જાગે ગોકુળિયા જાગે ગોકુળિયા હું છે ગગા શેઠ પણ પાણી ભરી આય જા હા પાણી ભરી જા ગોકુળિયા ઈ તેરછા થાય છે હા ગોકુળિયા ઈ તરસા થયા છે બેહો બેહો લાલુ દાદા બેહો બેહો લાલુ દાદા આલ્યો ગગા શેઠ પાણીની બોતલ લ્યો ફરીદમાં લેતા આવ્યો તારે પા ક્યાંથી આવ્યા તમે કુવા નો દીધો ઘડીક એ ગોકુળિયા હું નથી જા વંડો સાફ કર આપણો જા વારો એ ગોકુળિયા હું નથી જા વંડો સાફ કર આપણો વાળો એ ગગા શેઠ અત્યારે ઘડીક રહેવા દે હું પછી સાફ કરીશ નિરાતે એ મેં કીધું ને જા એ મેં કીધું ને જા આપા હું હાન નો જાશ ગગા શેઠ બોલે તું આમ નહીં માલા ઓ બાપા ઉભો રે તું આમ નહીં માને ઓ બાપા એ લાલુ બાપા મને એમ કરવા તમે ટપટ મારો છો હે ગોકુળિયા મારી પડ્યા હા હા છે હાલો ભૂલ થઈ ગઈ છે એ ગોકુળિયા તને કઈ ખબર પડી લાલુ દાદા મારી કોપી કરે હે ગોકુળિયા તને કઈ ખબર પડી લાલુ દાદા મારી કોપી કરે હે ઉપર ગોકુળિયા હમણાં સીધા થઈ જશે ઉભો રે ગોકુળિયા અમને સીધા થઈ જશે ટકો પટકાણો ગોકુળિયા એ તો હાથ રહી છો ગોકુળિયા હમણાં જોજો તું ગોકુળિયા હમણાં જોજો તું કંડવી બાયો
ઘંટવી બાળો. ઓ બાપા એ પણ હું ઠપાટું બાંધો છો એમ પણ. ઈ પણ ગગા શેઠ મને મારે તો હું ઈ ના મારું. એ ગગા શેઠ કાંઈ બોલતા નહીં, બેસી જાવ શાંતિથી હવે. હા એ ગગા શેઠ તો હવે હું કાલ કોપી મારવા આવી છું હો. અત્યારે હું જાઉં. એ ગોકુળિયા હા લાલુ દાદા મારી કોપી કેમ મારતા હતા? મને ખબર ગગા શેઠ કઈક ભૂત ચડ્યું છે કઈક. મગજ છટકી ગયું હોય છે એનું. હા એમ જ હશે તો જ કોપી મારતા હોય ને તમારે. એ લાલુ બાબા કા ગગા શેઠની કોપી કરીને લઈ આવ્યા. એ મસ્કા હવે ગગા શેઠની કોપી જ નહીં મારો ને આમ જો મારા હાથને મેટ માર ખાધા બોલ. લે એ કઈ રીતે? એ મસ્કા આમ જો પેલા ગગા શેઠે કેવું કર્યું ખબર છે? ભીતડે ગયા આમ અને પછી એનું માથું ફટકાર્યું. હે? હા તો એનો હાથ આડો હતો. મને ખબર નહીં કે મેં ભીતડે માથું ફટકાર્યું હા હા તો મને વાગ્યું પાછું. મેં હાથ આડો ન રાખ્યો બોલ. આ ઢોરો થઈ ગયો છો ને. હા અને આમ જો એના ગાલે એ થાપાટ મારતા હતા. એ આ ધીમે ધીમે મારતા હતા ને હું આમ ફાસ્ટ ફાસ્ટ મારતો હતો. હા લાલ લાલ ગાલ. આ જો લાલ લાલ થઈ ગયેલા રહ્યા. હવે મસ્કા આવે કોઈની કોપી જ નહીં મારવા જેવી. પણ લાલુ બાબા કોપી મારો ને તે માણસને ખબર ન પડવા દેવાની હોય કે કોપી લાગી ગઈ એમ કોપી મરાય. એ મસ્કા એમ કેમ મારી? આમ જવો હું છે ને ગોકુળભાઈની કોપી મારવા જાઉં છું તમે ખાલી વાહે જોવા આવો. હાલો હાલો. હાલો મેં તમને પહેલા કીધું છું તમે આખા વન ત્યાં ફોન કરી દેજો એમ એટલે આખી મારો નોકર ગોકુળ છે ને ઈ પહોંચી જાય ત્યાં શા રસ્તે. હવે તમે પહોંચી જા હે ભારે કરી હો. એક કામ કરો ત્યાં શા રસ્તે ડોલ મૂકી દો. હા તમે જે બીજા પાર્સલ લેતા હો. હા અહીંથી મારા નોકરને મોકલો ને હું ડોલ લેવા. એ હા 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 તમને વાંધો નહીં નિંજન મૂકજો. એ ગગા શેઠ શેની ડોલ લેવા જવાની છે? એ કુકુયા આપણે આ મકાનનો કલર ફેરવવાનો છે એટલે મેં ઓનલાઈન ડોલ મગાવી ને એ આવી કે શા રસ્તે પડી જા લઈ આય તું. ઓલા મૂકીને વહી ગયા. મૂકીને વઈ ગયા કુકુયા. ઈ ગજબ ના કહેવાય માણસો એમ. લે હું જાઉં ચાર રસ્તે તો બીજું હું. હા એક ડોલ હશે હો. આવ. બોલ લે અહીંયા ડોલ મૂકીને વહી ગયા એમ પણ ઘડીક વાટે નો રેવાય. કોક લઈ ગયો તો લે આવે મસ્કા આય. હા ક્યાં જતો તો? કાંઈ નહીં ગોકુળભાઈ આટા મારું છું ગામમાં. હે ઠીક એમ. હું તો જોને મસ્કા આ ડોલ લેવા આવ્યો. આડોલ હા આ ઓલો છે કે ને રિક્ષા વાળો હા. એ આયા મૂકીને વહી ગયો. બોલ. આવડે આડોલ. હા 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 કલરની ડોલ હારી મગાવી પગે કાશે. હા ગુલાબી કલર લાગે આમાં. ઠીક આવડી ગયું. હે આ શું છે? ગોકુળભાઈ ખૂતકનું નથી કા અહીંયા? ઉતકનું નહીં મસ્કા આ પાણકો જોતો થઉં તો. આ ધૂળે તેવી છે અહીંયા જોવો ને પણ. હા આ તો શું છે કોકને ઠેચ વાગી ગયું હોય ને તો પડે માણસ એટલે. અહીંયા ઠેસ વાગી જાય એવું છે. હા હા દાટી દો એને. હા હા ઘડીક રહી ગયું તો ગોકુળભાઈ અહીંયા. હે હા આ તો કેમ ખાલી સડી ગઈ? મજા આવે ગોકુળભાઈ હાથ કરવાની. આમ મેં સમજાય ત્યારે બોલિંગ નાખતા હોય ને એવું લાગે કા? એ મસ્કા આમ કરવી ને તો કસરત થાય આપણે. હા આ થે લઈ નાખું થોડોક એટલે હું કે ખાલી ન સડે. હા હા બસ લે હવે વાંધો નહીં. કે હાલ તો હું ડોલ લઈને ભાગું હવે ઘરે. હા હા જાઓ જાઓ. કાંઈ વાંધો નહીં. કે છે તે પણ આયા ડોલ મગાવી લીધી. આડોલ ને હા અહીંયા બળ કરાવી ઊંચું જ કરી દઉં. હા હા મૂકી દે મૂકી દે. હા હા જો લાલુ બાપા આમ ગોકુળભાઈની કોપી કરી કોઈને કઈ ખબર પડી નહીં તો પછી એમ હોય હાલો બીજી કોપી મારતા તમને હું દુકાને શીખવાડું છું. હાલો કેમ લાલુ બાપા આ ગોકુળભાઈની કોપી કરીને લઈ આવ્યો કોઈને ખબર પડી? એ મસ્કા મને તો ખબર પડી. એલા ભાઈ તમને તો શીખવાડતો હતો એટલે તમને ખબર પડી નકર તમને શું ખબર પડે? પણ મસ્કા ગોકુળભાઈને કેમ ન ખબર પડી?
એ લાલુ બાબા એમાં છે ને આ એક ટ્રીક છે એ તમને ન ખબર પડે આમ જો ગોકુળભાઈ જે એક્શન કરતા હતા ને એની કોપી કરવાની હોય બોલે એની નહીં ઠેક ગગા શેઠને ઓલે હું ગયો તો હું બોલીને કોપી કરતો હતો ઠીક એટલે તમે પકડાઈ ગયા થમ કયો ને હા હવે આમ હાથની કોપી કરવાની એમ ને હા એના શરીરની કોપી કરવાની હા જેમ આમ કરે તો આમ 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 હા બરોબર હા. બોલે એની કોપી નહીં કરવાની આ તે કાંઈ વાંધો નહીં હું મસ્કા પાછો જાવ ગગા શેઠના ઓલો હો. પાછું જવું છે હા હા તો જાવ ધ્યાન રાખજો બોલે એની કોપી ન કરતા હો ગોકુળિયા તાલમાં વગાડજે બતાવ્યું ન વગાડતો હો એ કે છે આવડે એવું વગાડી મારે દાંત શીખવાનો છે ગોકુળિયા પહેલો નંબર લેવાનો છે હા તો કાંઈ વાંધો નહીં એ કે છે બતાવી વાગે ને તો તમે બતાવી ડાન્સ કરી નાખજો એટલે બતાવી થઈ જાય ને બે ભેગું હા એ વાત સાચું હો ગોકુળિયા હાલો વગાડો લે એ લાલુ બાબા તમે ડાન્સ શીખવાડ્યા કે હું હા ગોકુળભાઈ હા તો કાંઈ વાંધો નહીં ગગા છે લાલુ બાબા ને શીખવાડી ડાન્સ હા ભાઈ ગોકુળિયા શીખવાડી યાર એ ગગા છે ઓલા ડાન્સ કરો આમ એમ હાથ ઊંચા કરી કરી હા 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 હાલો ભમ ચકડી બોલો ગગા છે ડેટકાનો ડાન્સ ગગા છે હા 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 લાલુ બાબા ને આવડી ગયા એ ગગા છે કુકડાનો ડાન્સ કુકડુ હા, હા. કુકડુ એ હે ગગા છે પડી ગયા તારે લાલુ બાબા પડી ગયા એ ગોકુળિયા કાંઈ ખબર પડી ગગા છે કોપી મારે તમારી હે હા પાછા કોપી મારો આવ્યા લાગે હા તમે જેમ કરો ને એમ કરે ઈ છે ગોકુળિયા એમ કહું હા એ ગોકુળિયા હવે આપણે એવો દાસ કરશું તું મને ઢીબી નાખ હા તો કાંઈ વાંધો નહીં ઓ બાપા હે ગોકુળભાઈ હવે મને જીવો હા તે લાલુ બાપા બેઠો ઓ બાપા ઓ બાપા ઓ એ ગોકુળભાઈ ઓ પર વાગે છે ઓ એ ગોકુળભાઈ એ મારે લીધા કેવા ટીપી નાખ્યા લાલુ દાદાને હાલો કાકા છે ડાન્સ શીખો આપણે વગાડ્યું હા 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 ફૂલ તાલમાં હો હવે અરે ફૂલ ટાઈમમાં સલટી વગર સલટી હા હાલો વાંધો નહીં ઓય બાપા હે મસ્કા હવે આવું કોપી મારતા નો શીખવાતો આમાં એકલા માર જ પડે છે એ લાલુ બાબા પણ મારે તમને ક્યાં કોપી મારતા શીખવાડું તું તમે તમારા હાથે શીખ્યા